સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. संबंधो आते भौतिक समृद्धि शांति आश्रितो ज्या अपमान्या ज्ञानो ये अंतर शांति आश्रितो लेनियाता समझीने रक्षण करવું વઢવાડો ત્યાં થાવાથી કંકાસે બળતું મરવું વિફરેલી વાઘણ સામે ઘરમાં ચૂપકી દી સેવે બૈરીને નમતું જોખે મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો જન્મમાં પાવન પૂર્યો સ્વામીને આવે અભાવ ઘરની ગૃહિણી
अपेक्षा आकाशी कुसुमोवत ना कर त्या प्रेम प्रतीक्षा पाडो पथड़ावा आवे जाते संकोराई जो भटकामण तारे सतियों घरनी मूवी छे सुरवीर ओर तो अपमाने बदलो लेवाने ऊभी दुनिया पोतानी भूलने टाड़े ते थई गया सुखिया वरवाथी कोई न सुधरे उल्टी वधशे नफटाई जेवूं छे तेवूं निभावो ना करवी आप बड़ाई अणगम तुम ना उखेड़ो गमता ने पौना चितको अपना हिसाबे जोखम संभावे उकेला वो फाइलो वाणी संघर्ष लड़ाई मन तू क्यों क्या धर्म दुनिया छे घात सगाई दुनिया छे शंभु मेरो पोतानी भूल्यो उपरी स्वपरनी सौ भूल भांगे वोही ब्रह्मानी उपरी बकया छे ज्या वहवारो त्या जो जे भाषानी भूल हद्दी नानी लुल्ली तोड़ी नाथे छे सांधो दिलनो फाटे छे ज्या संबंधो पोतानी जोखमदारी बुद्धुए तोड़ी नाख्यो ललबीए उछेरेलो आंबलो જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કવિરાજના એક એક પદોની અંદર આજના જીવનની પ્રતિબિંબ આપણને જોવા મળે. સામાન્યપણે કહેવાય છે કે કળિયુગ બહાર છે. વાસ્તવમાં તો પોતાની અંદર જે વિપરીત બુદ્ધિ છે એ જ મોટામાં મોટો કળિયુગ છે. આજના સમયમાં સૌથી વધારે દરેક સંજોગોમાં પોતાની વિપરીત બુદ્ધિ અને એમાંય વાણીના જે વ્યવહારો છે એની અંદર બહાર તો મીઠા લીમડાની માફક વાણી નીકળતી હોય. આખા ગામના લોકો, સમાજના લોકો, બહારના બધા જ લોકો એના વખાણ કરતા હોય. પણ જ્યાં એનો ઘરમાં વ્યવહાર જે છે ત્યાં આગળ પોતાની વાણીની એટલી બધી કડવાશ હોય કે જેના કારણે પોતાના અંતર શાંતિ બિલકુલ ખલાસ થઈ જાય છે.
દાદા ભગવાનનું વિજ્ઞાન એ ખરેખર માત્ર આત્મવિજ્ઞાનની જ વાતો આપણને જણાવતું હોય, સમજાવતું હોય એવું નથી. સાથે સાથે મનુષ્ય જીવન અને આજના કળિયુગના વાતાવરણમાં પણ પોતાના ઘરની અંદર કેવી રીતે અંતર શાંતિ સાથે રહી શકે એવું અદ્ભુત જ્ઞાન એમણે પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું છે. અને એ દરેક વાતો કબીરાજે એમના પદોમાં વણી છે. રોજ જેની જોડે રહેવાનું છે ત્યાં જ માણસ ખરેખર વધારે અથડામણો કરે છે, મતભેદો પાડે છે. અને ઘરની અંદર દરેકને એવું હોય કે હું બધાથી વડો છું, મારી વાત કેમ ના માને. ઘણી બધી જગ્યાએ તો ઘરના વ્યક્તિઓ પોતાની બીજી વાત, પોતાનો વ્યૂ જાહેર પણ ના કરી શકે, વ્યક્ત પણ ના કરી શકે એવું આખું વાતાવરણ હોય છે. અને એ વાતાવરણના કારણે આખું ઘરની અંદર જે વાતાવરણ છે એ કેવું છે તો કે નર્યું, કંકાસ વાળું, કોઈ મુક્ત રીતે પોતાની વાત, પોતાનો વ્યૂ, પોતાનો આનંદ ઘરમાં વ્યક્ત કરી શકતા નથી. કવિરાજે બહુ સુંદર વાત અહીંયા મૂકી દીધી કે આખા ઘરની અંદર સૌથી મોટું જે પાત્ર છે આખા ઘરને સંભાળનારું, ઘરના વ્યક્તિઓ, ઘરના સંબંધો, કુટુંબ, આ બધાને સંભાળનાર, સાચવનાર સૌથી મોટું પાત્ર છે એ છે સ્ત્રીનું પાત્ર. સ્ત્રીના પાત્રની અંદર બહુ જ મોટી સહજતા અને વ્યવહારને નિભાવવાની બધી શક્તિઓ હોય છે. એની પ્રકૃતિની જે શક્તિઓ છે નહીં ખબર પડવાથી પુરુષો પોતાની બુદ્ધિથી, પોતાના અહમથી એને કંટ્રોલ કરવા જાય છે. ઘણીવાર નથી જોવામાં આવતું કે હું એની વાત શા માટે માનું, એમ કરીને પુરુષ સ્ત્રીની એક પણ વાતને સ્વીકારે નહીં. સ્ત્રીની જે પ્રકૃતિ છે એકદમ સહજતા વાળી છે. એ કોઈની જોડે મતભેદ હોય એને જલ્દી ઉકેલી આપે પણ ખરા. જ્યાં જ્યાં ક્લેશ કંકાસ થયો હોય એને સારું પણ બનાવી શકે. પરંતુ આ પુરુષની જે બુદ્ધિ છે, પુરુષનો જે અહમ છે એ સ્ત્રીને નમતું જોખે નહીં. આ બહુ મોટી વાત અહીંયા કવિરાજે મૂકી છે. એટલે ઘણી વાર તો પુરુષ ઘરમાં આવે ને એટલે બધાએ શાંત થઈને બેસી જ જાય પોતપોતાના કામમાં, જાણે કે અહીંયા આપણું કોઈ વાત, આપણો કોઈ વ્યૂ, આપણો કોઈ આનંદ અહીંયા થઈ શકશે નહીં. એટલે જ કહેવાય છે ને કે ઘર, ગૃહ, એની સૌથી મોટું પાત્ર ગૃહિણી. પોતાના દીકરા, દીકરી, હસબન્ડ અને બધા જ વ્યવહારોના અંદર
આ ગૃહિણી જે પદ છે એને અજવાળે તો બહુ આ કાળની અંદર પણ પોતાના ઘરમાં સતયુગ જેવું જીવન લાવી શકે છે. ખરેખર તો કવિરાજ અહીંયા બહુ જ સુંદર કહેવા માંગે છે. નાની નાની વાતોની અંદર આપણી વાણીથી જે વ્યવહાર થતા હોય છે એ વાણીના વ્યવહારમાં જ સૌથી વધારે સામી વ્યક્તિને દુઃખ થાય છે, વેરઝેર ઊભા થાય છે, એકબીજા પ્રત્યે અણગમા ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં કોઈની પણ સાથે આપણા વ્યવહાર બગડ્યા હોય છે એનું મુખ્ય કારણ પોતાની જે ભાષા છે, વાણીનો જે વ્યવહાર છે, એ વ્યવહારમાં જ જે સંઘર્ષ રહેલો છે ત્યાં જો એ જાગૃત રહે તો ઘણો બધો વ્યવહાર અને વેરઝેર મતભેદ પડતા અટકાવી શકે છે. કહેવાય છે ને કે જીભની અંદર એક પણ હાડકું નથી, પણ એ અનેકોના હાડકા તોડી શકે એવી શક્તિ છે. એટલે સૌથી વધારે કળિયુગનું જો વાતાવરણ ઊભું થતું હોય તો વાણીના વ્યવહારથી. એ આખા પદની અંદર કવિરાજે ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યું છે. આપણને પણ જેમ જેમ જ્ઞાનની જાગૃતિ વધતી જાય છે એમ આખો વાણીનો જે વ્યવહાર છે એ આખો બદલાતો જાય છે. હા, જય સચ્ચિદાનંદ. બોલો. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને લોક કર્મ. બરાબર. એટલે શું એ આપણા જીવનમાં કઈ રીતે અને ક્યારે અસર કરે ઉદાહરણ આપીને શકતા. બરાબર બરાબર. બહુ બહુ સુંદર તમારો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ ત્રણ પ્રકારના જે કર્મો છે એમાં જે મુખ્ય કર્મ જે છે એ ભાવ કર્મ છે. ભાવ કર્મ એટલે હું જ જયાબેન છું એવી બિલીફ સાથે જ્યારે આપણે કંઈ પણ કરતા હોઈએ છીએ ત્યારે નવું કર્મ જે ચાર્જ થાય છે એને ભાવ કર્મ કહેવાય છે. ભાવ કર્મ એટલે ચાર્જિંગ પોઈન્ટ, નવા કર્મો બંધાવા. મનુષ્ય જન્મની અંદર પૂર્વની અંદર જે એને ભાવ કર્મ ચાર્જ કરેલું એવું આજે એની ઇફેક્ટ દ્રવ્ય કર્મમાં રૂપાંતર થાય છે. દ્રવ્ય કર્મ એ આખું ડિસ્ચાર્જ કર્મ છે. પૂર્વે એને જે ભાવ બીજ નાખેલા એનું જે પરિણામ આવ્યું એ પેલું દ્રવ્ય કર્મની અંદર આવે છે. અને એ દ્રવ્ય કર્મ વખતે ત્યાં આગળ બે ભાગ પડે છે દ્રવ્ય કર્મના. એક ક્રિયા રૂપે ઉકલે છે અને એ ઉકલતી વખતે પોતાનું આજનું જે નવું વિઝન હોય એના પ્રમાણે ફરી પાછું ચાર્જિંગ થાય છે.
દ્રવ્ય કર્મો એ બધા ડિસ્ચાર્જ થતા કર્મો છે, પણ એ ડિસ્ચાર્જ થતી વખતે જો એની પાસે અજ્ઞાન હોય કે હું જ જયાબેન છું, હું જ કરું છું, તો પાછું નવું ભાવ કર્મ એનું ચાર્જ થતું જાય છે. જેમ આપણે મોબાઈલની બેટરી હોય એને આપણે જ્યારે ચાર્જ કરીએ ત્યારે ભાવ કર્મમાં રૂપાંતર થાય છે. ચાર્જિંગ ચાલુ થયું એટલે ભાવ કર્મ બનતું જાય છે, અને પછી જ્યારે આપણે એને યુઝ કરીએ છીએ ત્યારે ડિસ્ચાર્જ થતી જ જાય, થતી જ જાય, થતી જ જાય, એટલે દ્રવ્ય કર્મમાં પરિણમે છે. આપણને આંખથી જે દેખાય છે, કાનથી સંભળાય છે, જીભથી અનુભવાય છે, સ્પર્શથી, આ બધી ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધા દ્રવ્ય કર્મ છે. અને એ દ્રવ્ય કર્મ વખતે આપણી પેલી જો દ્રષ્ટિમાં ઊંધી દ્રષ્ટિ હોય તો એનું ચાર્જિંગ થાય છે પાછું નવું. અને જો પોતાની અજ્ઞાન દ્રષ્ટિ જતી રહી અને પોતે કોણ છે જાણ્યું અને આ કોણ કરી રહ્યું છે, તો એનું ચાર્જિંગ પોઈન્ટ બંધ થઈ જાય છે. પછી નવા કર્મો બંધાતા બંધ થવા એટલે પોતાની જે ઊંધી દ્રષ્ટિ છે એના બદલે સવડી દ્રષ્ટિ બની જાય છે કે હવે કોણ કરે છે આ. જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી પેલા દ્રવ્ય કર્મમાંથી ભાવ કર્મ બનતા જ જાય છે, બનતા જ જાય છે, બનતા જ જાય છે, અને પછી ભાવ કર્મનું પરિણામ પાછું દ્રવ્ય કર્મ આવે છે. અનંત અવતારથી જૂના બધા દ્રવ્ય કર્મ ભોગવાય અને એમાંથી નવું ભાવ કર્મ ઉત્પન્ન થાય છે, અને એ પાછું ભાવ કર્મના આધારે પાછું એનું પરિણામ આવે છે દ્રવ્ય કર્મ. આમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. ભાવ કર્મમાંથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મમાંથી ભાવ કર્મ, આમ ચાર્જિંગ બે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી એને ખરેખર કોણ કરતા છે અને પોતે કોણ છે ખબર નહીં હોવાથી એની દ્રષ્ટિમાં હું કરું છું એવું ભાન છે, ત્યાં સુધી એને નવું ભાવ કર્મ બંધાયા જ કરે છે, બંધાયા જ કરે. પછી ગમે તે હોય, એ કોઈને મદદ કરે, દાન કરે, કંઈક સારા કામ કરે તો સારું ભાવ કર્મ બંધાય પુણ્યનું. અને જો ખરાબ કામ કરે, કોઈને દુઃખ આપે, કોઈનું લઈ લે, તો એ બધાનું પાપ કર્મ એ પણ બંધાય છે અંદર. જ્યાં સુધી હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી પેલા દ્રવ્ય કર્મમાંથી ભાવ કર્મ અંદર પડ્યા જ કરે છે, પડ્યા જ કરે, ચાર્જ થયા જ કરે છે. આપણે જગતની અંદર જે દેખાય છે લોકોને, એ વાસ્તવમાં એ લોકો કહે છે કે આણે ખરાબ કર્મ કર્યું, આણે સારું કર્મ કર્યું. વાસ્તવમાં એ કર્મ નથી, એ તો કર્મનું ફળ પેલું દ્રવ્ય કર્મ છે. એ તો કોઈ માણસ દાન આપે છે એ દ્રવ્ય કર્મ છે, અને કોઈ માણસ કોઈનું ખિસ્સું કાપી ગયો એ એનું દ્રવ્ય કર્મ છે. બંને સરખું છે દ્રવ્ય કર્મમાં. તો પેલા એ દાન આપવાનું બીજ નાખેલું ભાવ કર્મમાં, એનું ફળ આવ્યું એ દાન આપવાનું. અને પેલા એ બીજ નાખેલું કે આપણે તો મહેનત કર્યા વગર જ પૈસા લેવાના, એવું એને બીજ નાખેલું ભાવ કર્મમાં.
તે એનું દ્રવ્ય કર્મ કેવું આવ્યું તો કે તરત જ આ ખિસ્સું કાપવાનું ને આવડી જાય ને તરત લઈ લે પૈસા. કોઈ પણ માણસ ચોર બનવા માટે કઈ કોલેજમાં જતો નથી, તો કે એનું જે ભાવ કર્મ છે ને એના આધારે પેલું દ્રવ્ય કર્મ પરિણામ પામી જાય છે. એની મેરેજ એટલો એક્સપર્ટ થઈ જાય, એને બધું આવડી જાય, બધું જ એમાં પોતાનું જે ભાવ કર્મ છે એના આધારે જ પેલું દ્રવ્ય કર્મ બધું બહાર દેખાય છે. કોઈ સાધુ બને છે એ દ્રવ્ય કર્મ, સંસારી બને છે એ દ્રવ્ય કર્મ, એન્જિનિયર બન્યો એ દ્રવ્ય કર્મ, ડોક્ટર બન્યો એ દ્રવ્ય કર્મ, ટીચર બન્યા દ્રવ્ય કર્મ, બધું દ્રવ્ય કર્મ છે. ભાવ કર્મનું પરિણામ છે આ તો. ખરેખર એને કશું કર્યું નથી. પેલું જે ભાવ કર્મ હતું એનું પરિણામ આવ્યું કે ટીચર બને, ડોક્ટર બને, એન્જિનિયર બને, ચોર બને, દાનેશ્વરી બને, સાધુ બને, બધું પરિણામ આવ્યું એનું. પોતે જે ભાવ કર્મ બાંધેલું એનું પરિણામ છે આ. આજે જેટલું આપણને બધું વર્તન દેખાય છે, બહાર આંખથી બધું જે કંઈ દેખાય છે બધું પેલા ભાવ કર્મનું ફળ છે, દ્રવ્ય કર્મ છે. તો જગતના લોકો આ દ્રવ્ય કર્મને જ કર્મ માને છે. ખરેખર આ દ્રવ્ય કર્મ એ તો કર્મનું પરિણામ છે. જેમ કોઈ માણસ કોઈની જોડે ઝઘડે છે, કોઈને લાફો મારે છે, કોઈની વસ્તુ લઈ લે છે, અથવા કોઈને દાન આપીને મદદ કરે છે, બંનેમાં એણે જે ભાવ બીજ નાખેલા, ભાવ કર્મ બાંધેલું એનું ફળ છે આ. એણે નથી કોઈને મદદ કરી કે નથી કોઈનું પડાવી લીધું, એ તો એણે જે બીજ નાખેલા એનું પરિણામ દ્રવ્ય કર્મ આવ્યું. દ્રવ્ય કર્મ એ બહાર ક્રિયા રૂપે દેખાય છે આપણને. જેટલી જેટલી ક્રિયા દેખાય છે એ બધું પેલું દ્રવ્ય કર્મમાં આવી ગયું. અને એ દ્રવ્ય કર્મ વખતે પોતાની અંદર જે ક્રોધ માન માયા લોભ થાય છે એ આખા ભાવ કર્મમાં જાય છે. પછી કોઈ માણસને દાન આપતો હોય પણ એ દાન આપતી વખતે અંદર પોતે નક્કી કરે કે મારી કેટલી બધી નામના થાય, મારી કીર્તિ મારા લોકો ઓળખે એમ, એટલે દાન કરું છું. તો અંદર જીવના કષાયના અધીન છે એટલે એનું ભાવ કર્મ શું બન્યું તો કે આ માન અંદર છે એનું બીજ નાખ્યું એને. તો પેલું દાન કર્યું એ તો દ્રવ્ય કર્મ છે, એમાં એને કશું કર્યું નથી. ભાવ કર્મ એટલે કોઈ પણ ક્રિયાની અંદર એને જે ક્રોધમાન માયા લોભ થાય છે એ આખા ભાવ કર્મના બીજ છે આ.